નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં જે આપણું ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષા 2026 માટેનું અસાઇનમેન્ટ છે એમાં વિભાગ ડી માં ચેપ્ટર નંબર 7 ના દાખલા જોઈશું મિત્રો। તો અહીંયા ચેપ્ટર નંબર 7 માં આપણી જોડે પહેલો દાખલો છે કે એબીસી અને ડીબીસી એ સમાન પાયા બીસી પરના આવેલા બે ત્રિકોણ છે। તો મિત્રો અહીંયા નામ આપેલા છે એબીસી એટલે કે આ ત્રિકોણ અને બીડીસી એટલે કે આ ત્રિકોણ। આ બંને ત્રિકોણ જે આ બંને ત્રિકોણ છે એનો સમાન પાયો કોણ છે તો કે બીસી। એ અને ડી પાયા બીસી ની વિરુદ્ધ દિશામાં છે, બરોબર। એ અને ડી એ બીસી જે પાયો છે એ બંને બીસી પાયાની વિરુદ્ધ દિશામાં છે। જો એબી બરાબર એસી મતલબ કે એબી અને એસી ના માપ કેવા છે સરખા અને ડીબી અને ડીસી બંને સરખા હોય તો સાબિત કરો કે એડી રેખાખંડ એ બીસી નો લંબ દ્વિભાજક છે। કે મતલબ એડી અને બીસી, બરોબર। એડી જે રેખાખંડ છે, આ જે ઊભો જે એડી રેખાખંડ છે એ બીસી નો લંબ દ્વિભાજક એટલે કે 90 અંશના ખૂણે છે તે પ્લસ બીસી નો લંબ દ્વિભાજક એટલે કે બીઓ અને સીઓ મતલબ ઓબી અને સીઓ નું માપ કેવું થાય સરખું થાય એ આપણે સાબિત કરવાનું છે મિત્રો। ક્લિયર? એટલે દાખલાની રકમમાં સમજ પડી। તો હવે જોઈએ, અહીંયા મેં આકૃતિ દોરી દીધી છે તો લખશું કે અહીં શરૂઆત કરીએ કે અહીં એડી અને બીસી એકબીજાને ઓમાં બિંદુ ઓમાં છેદે છે। ક્લિયર મિત્રો? હવે આપણને બે ત્રિકોણ અહીંયા મળે છે। તો ત્રિકોણ એબીડી એટલે કે આ ઊભો ત્રિકોણ છે અને ત્રિકોણ એસીડી એટલે કે આ બીજી બાજુનો ત્રિકોણ છે। બંને ત્રિકોણમાં તો લખીએ કે ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એસીડી માં બંને ત્રિકોણમાં એબી બરાબર શું છે તો કે એબી બરાબર એસી। ક્યાંથી આવ્યું તો કે પક્ષ પ્રમાણે। ત્યારબાદ બીડી અને બીસી પણ કેવા છે તો કે બીડી બરાબર સીડી, આ પણ પક્ષમાં કેવા છે સરખા છે। ત્યારબાદ જે બંને ત્રિકોણ ઊભા ત્રિકોણ છે, આ બંને ત્રિકોણ બરાબર, એમાં સામાન્ય બાજુ કોણ છે તો કે એડી બંને ત્રિકોણની કેવી છે તો કે એડી બરાબર એડી સામાન્ય બાજુ થઈ। ક્લિયર મતલબ? તો અહીંયા ત્રણ બાજુ એટલે કે બાબા મુજબ બંને ત્રિકોણ કેવા થાય તો ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી થાય બાબા મુજબ। હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે તો આપણે સીપીસીટી મુજબ બીએડી એટલે કે આ ખૂણો અને સીએડી એટલે કે આ ખૂણો તથા બી લખીએ એ ખૂણો બીએડી બરાબર ખૂણો સીએડી સીપીસીટી મુજબ કેવા થાય સરખા થાય। હવે મિત્રો તમે અહીંયા બીએડી લખો અથવા બીએઓ લખો, ખૂણો એક જ થયો। એ રીતે સીએડી લખો અથવા સીએઓ લખો, ખૂણો કયો થશે એ જ થશે। આપણે નામ બદલી નાખીએ કે ખૂણો બીએઓ બરાબર ખૂણો સીએઓ થાય। ક્લિયર મિત્રો? હવે ફરીથી જોઈએ બે ત્રિકોણ કયા તો કે બીએઓ એટલે કે આ ત્રિકોણ અને સીએઓ એટલે કે આ ત્રિકોણ, આ બંને ત્રિકોણમાં તો જોઈએ ત્રિકોણ બીએઓ અને ત્રિકોણ સીએઓ માં હવે બંને ત્રિકોણમાં સરખું શું છે તો મિત્રો તમે અહીંયા હમણાં જ સરખું કર્યું તો આપણે શું કરેલું તો કે આ બે બાજુ સમાન છે, આ એના બે ખૂણા પણ સરખા બતાવ્યા આપણે। તો લખીએ તો અહીંયા શરૂઆત કરીએ કે બીએ બરાબર શું થાય સીએ અથવા એબી બરાબર એસી લખો તો પણ ચાલે પક્ષ મુજબ, બરોબર। ત્યારબાદ જે હમણાં આપણે આ સાબિત કર્યું આ કેવું હતું કે ખૂણો બીએઓ બરાબર ખૂણો સીએઓ, આ પણ કેવું છે સરખું છે। ત્યારબાદ એઓ બરાબર શું થશે એઓ સામાન્ય બાજુ, આ પણ કેવી છે સરખી છે। માટે શું થશે કે બાખુબા મુજબ
બાખુબા મુજબ બંને ત્રિકોણ એટલે કે ત્રિકોણ BAO એકરૂપ ત્રિકોણ CAO થાય. ક્લિયર મિત્રો? હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે તો તમે આ બંને ત્રિકોણ એકરૂપ છે બરોબર, BAO અને CAO ત્રિકોણ એકરૂપ છે તો આપણે સિમ્પ્લિસિટી મુજબ ખૂણો AOB અને ખૂણો AOC બતાવી શકીએ કે બંને ખૂણા કેવા છે? સરખા. તો લખીએ ખૂણો AOB બરાબર ખૂણો AOC તથા સિમ્પ્લિસિટી મુજબ કેવા છે? સરખા છે. અને બીજું આ બંને ત્રિકોણ એકરૂપ છે તો તમે એ પણ લખી શકો કે BO અને CO બંને કેવા છે? સરખા છે. તો BO બરાબર CO આ પણ સિમ્પ્લિસિટી મુજબ કેવા છે? સરખા છે. અને આપણે 1 નંબર આપી દઈએ. ક્લિયર? આટલે સુધી સમજ પડી મિત્રો? હવે અહીંયા ધ્યાનથી આકૃતિમાં જુઓ કે આ જે બે ખૂણા છે AOB અને AOC એ શું છે? રૈખિક જોડના ખૂણા છે બરોબર. આખા રૈખિક જોડના ખૂણા થશે. તો લખીએ અહીં ખૂણો AOB વત્તા ખૂણો AOC બરાબર 180 અંશ. શું થશે? રૈખિક જોડના ખૂણા. ક્લિયર મિત્રો? રૈખિક જોડના ખૂણા. પરંતુ અહીંયા તો AOC અને અહીંયા શું હતું કે AOB અને AOC તો કેવા છે? સરખા છે. બંને ખૂણા કેવા છે? ખૂણો AOB બરાબર ખૂણો AOC બંને ખૂણા સરખા હોવાથી 180 ભાગ્યા 2 કરે એટલે કેટલા થાય? 90 અંશ થાય. ક્લિયર મિત્રો? સમજ્યા? આટલું થશે. અને આમ ના લખવું હોય તો AOC બરાબર ખૂણો AOC બરાબર 180 ભાગ્યા 2 બરોબર એટલે કેટલા થશે? 90 અંશ થાય. ક્લિયર? હવે તો આપણને પૂછેલું શું કે ભાઈ અહીંયા પૂછેલું કે સાબિત કરો કે AD રેખાખંડ એ BC નો લંબ દ્વિભાજક છે. તો આપણે લંબ દ્વિભાજક છે કે આ 90 અંશના સાબિત કરે પ્લસ આ બંને કેવા છે? સરખા છે. તો હવે લખી શકશું અને આને આપીએ 2 નંબર. અહીં 1 અને 2 પરથી ખૂણો AOB બરાબર ખૂણો AOC બરાબર 90 અંશ તથા BO બરાબર CO હોવાથી OA BC નું મધ્ય બિંદુ છે બરોબર. BO અને CO હોવાથી BO બરાબર CO હોવાથી OA BC નું મધ્ય બિંદુ છે. આથી OA BC નો લંબ દ્વિભાજક છે. માટે લખી શકીએ કે AD એ રેખાખંડ BC નો લંબ દ્વિભાજક થાય. ક્લિયર મિત્રો? દ્વિભાજક છે. તો અહીંયા આપણો પહેલો દાખલો મિત્રો પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં કીધું છે કે ત્રિકોણ ABC માં AD એ BC નો લંબ દ્વિભાજક છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABC કે જેમાં AB બરાબર AC હોય તેઓ સમદ્વિબાજુ ત્રિકોણ છે બરોબર. આપણને અહીંયા કીધું દીધું કે AD એ શું છે? AD એ ત્રિકોણ ABC માં AD એ BC નો લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક એટલે કે 90 અંશના ખૂણે છે તે પ્લસ આ બંને BD અને CD કેવા છે? સરખા છે. તો સાબિત કરવાનું કે ત્રિકોણ ABC માં AB બરાબર AC થાય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો મિત્રો જોઈએ આપણે તો પક્ષમાં પહેલા જે માહિતી આપી એ લખી દઈએ. તો લખશું કે ત્રિકોણ ABC માં AD એ BC નો લંબ દ્વિભાજક છે. માટે શું થશે કે BD બરાબર CD અને ખૂણો ADB બરાબર ખૂણો ADC બરાબર 90 અંશ થાય. ક્લિયર મિત્રો?
હવે બે ત્રિકોણ બને છે કયા? તો ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસી. તો લખશું બંને ત્રિકોણમાં ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસીમાં બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ કોણ છે? તો કે એડી બરાબર એડી. કેવી બાજુ છે? સામાન્ય બાજુ. ક્લિયર મિત્રો? હવે બંને ત્રિકોણમાં લંબ દ્વિભાજક હોવાથી ખૂણા કેવા છે? કાટખૂણા સરખા. એડી બી એડી સી લખશું કે એડી લંબ બીસી પક્ષ મુજબ. ક્લિયર મિત્રો? અને બીડી બરાબર શું છે? કે બીડી બરાબર સીડી લંબ દ્વિભાજક હોવાથી માટે શું થશે? બાજુ ખૂણો બાજુ એટલે કે બાખુબા મુજબ ત્રિકોણ એડીબી એકરૂપ ત્રિકોણ એડીસી થાય. હવે બંને ત્રિકોણ એકરૂપ છે તો લખી શકીએ સીપીસીટી મુજબ એબી અને એસી કેવી છે? સમાન બાજુઓ થાય. ક્લિયર મિત્રો? માટે હવે અહીંયા દેખો એબી અને એસી કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. તો આપણે લખશું અહીં ત્રિકોણ એબીસીમાં એબી બરાબર એસી હોવાથી ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે. ક્લિયર મિત્રો? અહીંયા આપણે દાખલા નંબર 2 પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 3. તો મિત્રો દાખલા નંબર 3માં છે કે કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો સી કાટખૂણો છે. બરોબર? આ ખૂણો સી એ કેવો છે? કાટખૂણો છે. એમ એ કર્ણ એબીનું મધ્ય બિંદુ છે. એટલે આપણને શું કીધું છે કે એમ એ કોણ છે? કર્ણ જે છે એબી એનું મધ્ય બિંદુ છે. એટલે કે એમ અને બીએમ કેવા થાય? સરખા થાય. ત્યાર પછી શું કીધું છે કે ડીએમ બરાબર સીએમ થાય. તો કે અહીંયા કીધું છે કે ડીએમ અને સીએમ સરખા થાય તેવી રીતે સીને એમ સાથે જોડો. એમ સાથે જોડી ડી સુધી લંબાવો. બરોબર? હવે અહીંયા મેં આકૃતિ પૂરી દોરી દીધી છે. તે છતાં આપણે સમજ કે ડીએમ અને સીએમ થાય તેવી રીતે સીને એમ સાથે જોડીને ડી સુધી લંબાવી છે. હવે બિંદુઓ ડી અને બીને જોડો. તો આ ડી અને બીને જોડ્યું. તો સાબિત કરો કે એએમસી એકરૂપ બીએમસી. મતલબ એએમસી એટલે કે આ ત્રિકોણ અને બીએમસી એટલે કે આ ત્રિકોણ. ટૂંકમાં બંને ત્રિકોણ એકરૂપ છે સાબિત કરો. ત્યારબાદ બીજું શું કીધું છે કે ખૂણો ડીબીસી કાટખૂણો છે એ સાબિત કરવાનો છે. ક્લિયર? તો મિત્રો જોઈએ અહીંયા આપણે દાખલો. તો પક્ષમાં પહેલાં તો શું આપ્યું છે? તો લખીએ. પહેલાં તો બે ત્રિકોણ બની ગયા છે. આપણે આકૃતિ પ્રમાણે જોઈએ તો ત્રિકોણ લખશું કે લખીએ અહીંયા ત્રિકોણ એએમસી અને ત્રિકોણ બીએમડીમાં અહીંયા ડી છે મિત્રો. બરોબર? બીએમડી એએમસી અને બીએમડીમાં બંનેમાં શું છે કે એએમ અને બીએમ. તો એએમ બરાબર બીએમ લખશું. એમ એ એબીનું મધ્ય બિંદુ. ત્યારબાદ સીએમ બરાબર ડીએમ રચના મુજબ જે આપણને અહીંયા આપ્યું છે તે રીતે. અને બીજું શું થશે મિત્રો? આ બંને ખૂણા બરોબર બે રેખાઓથી ક્રોસથી બનતો ખૂણો અભિકોણ કેવા હોય? સરખા હોય. એટલે કે એએમસી બરાબર બીએમડી કયા ખૂણા છે? અભિકોણ. ક્લિયર મિત્રો? તો બાખુબા મુજબ શું થશે? તો લખશું કે બાખુબા મુજબ ત્રિકોણ એએમસી એકરૂપ ત્રિકોણ બીએમડી થાય. ક્લિયર મિત્રો? તો હવે આપણે લખી શકીએ કે એમસી એટલે કે આ ખૂણો
અને MDB એટલે કે આ ખૂણો, બંને ખૂણા કેવા છે? એકરૂપ. બંને ખૂણા CPCD મુજબ સરખા કરી શકીએ. પહેલું તો આપણી જે પહેલી સાબિતી માંગેલી અહીંયા મળી ગઈ, એને આપણે આપી દઈએ પરિણામ 1. હવે CPCD મુજબ શું થશે કે ખૂણો MCA બરાબર ખૂણો MDB CPCD મુજબ કેવા થાય છે? સરખા થાય છે. ક્લિયર મિત્રો આટલે સુધી? હવે મિત્રો જો કે અહીંયા લખીએ આપણે તો ખૂણો MCA અને ખૂણો MDB ખૂણો MCA અને ખૂણો MDB એ બંને ખૂણા જોજો, આ બંને ખૂણા કેવા થાય? સરખા. હવે આ બંને ખૂણા શાની રચના કરે છે? તો કે યુગ્મકોણની જેવી રચના થાય છે. તો આપણે લખીએ કે બંને MCA અને MDB એ રેખા AC અને BD ની છેદિકા કોણ છે? તો CD થી બનતા યુગ્મકોણ છે. અને બંને ખૂણા કેવા છે? અને સમાન છે. અને આ ક્યારે શક્ય હોય? કે જ્યારે AC સમાંતર BD હોય ત્યારે. બરોબર? ક્લિયર મિત્રો? તો અહીંયા લખ્યું. હવે મિત્રો જોજો, હવે આ બંને આપણે સાબિત કર્યું કે આ બંને ખૂણે સરખા છે. અને ક્યારે શક્ય હોય? જ્યારે BD અને AC સમાંતર હોય ત્યારે. હવે મિત્રો જો અહીંયા AC અને BD સમાંતર રેખાઓની છેદિકા BC થી બનતા. બરોબર? તો આપણે અહીંયા લખીએ અહીં AC સમાંતર BD અને તેમની છેદિકા BC હોવાથી. તો હવે ધ્યાનથી જોજો, ખૂણો DBC એટલે કે આ જે ખૂણો બને છે એ વત્તા ખૂણો ACB બરાબર 180 અંશ. કયા બે ખૂણા? તો DBC એટલે કે આ ખૂણો, ACB એટલે કે આ ખૂણો. આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. કેમ? કારણ કે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા છેદિકાની એક જ તરફના અંતઃકોણોનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો અહીંયા લખશું કે છેદિકાની એક જ તરફના અંતઃકોણ હોવાથી. હવે મિત્રો તમને અહીંયા પક્ષમાં જ આપ્યું કે ખૂણો C કેવો હતો? કાટખૂણો. તો લખશું ખૂણો DBC વત્તા 90 અંશ બરાબર 180 અંશ. કારણ કે પક્ષમાં ખૂણો C બરાબર 90 અંશ હોવાથી માટે ખૂણો DBC બરાબર 180 માઇનસ 90. ક્લિયર? તો DBC બરાબર 90 મળ્યા. હવે DBC 90 થયો એટલે ખૂણો B પણ શું કહેવાય? કાટખૂણો કહેવાય. માટે ખૂણો DBC કાટકોણ છે. ક્લિયર મિત્રો? તો ખૂણો DBC જે આપણને પૂછેલું કાટકોણ સાબિત કરો એ આપણે અહીંયા સાબિત થયો કહેવાય. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ દાખલા નંબર 4. તો દાખલા નંબર 4માં છે કે જેમાં AB બરાબર AC હોય તેવા સમદ્વિબાજુ ત્રિકોણ ABCમાં ખૂણો B અને ખૂણો C ના દ્વિભાજકો એકબીજાને O માં છેદે છે. તો અહીંયા મિત્રો દેખો, AB અને AC કેવા છે? સમાન છે. તેવા સમદ્વિબાજુ ત્રિકોણ ABCમાં ખૂણો B અને ખૂણા C ના દ્વિભાજકો. તો ખૂણો B નો દ્વિભાજક કોણ છે? BO. અને ખૂણા C નો દ્વિભાજક કોણ છે? CO. બરોબર? એટલે આ બંને ખૂણા કેવા થયા? સરખા થશે દ્વિભાજક હોવાથી. ક્લિયર? જે O માં છેદે છે. ક્યાં છેદે છે? O માં. હવે A અને O ને જોડો. તો અહીંયા A થી O ને મેં જોડી લીધો. તો આવી રીતની આકૃતિ બની. હવે સાબિત કરવાનું છે કે OB અને OC સરખા છે. OB અને OC સરખા છે. બીજું એમ કીધું છે કે AO
એ ખૂણા એનો દ્વિભાજક છે, એટલે કે આ બંને ખૂણા પણ સરખા છે સાબિત કરવાના છે. તો મિત્રો આપણે ચોથા દાખલામાં જોઈએ તો શરૂઆત કરીએ તો લખશું કે ત્રિકોણ એબીસીમાં પક્ષમાં શું આપ્યું છે કે AB બરાબર AC, બરોબર. હવે આપણને ખબર છે કે ત્રિકોણમાં બે સમાન બાજુઓની સામેના ખૂણા પણ કેવા હોય? સમાન હોય. ક્લિયર મિત્રો? તો લખશું આ જો AB ની સામેની બાજુ કોણ થશે તો કે ખૂણો C અને AC ની સામેની બાજુ ખૂણો B. તો લખીએ કે ખૂણો ABC બરાબર ખૂણો ACB થાય. કેમ આવું થયું? તો લખશું કે સમાન બાજુઓની સામેના ખૂણા. ક્લિયર મિત્રો? હવે તો જો ABC અને ACB સરખા હોય તો એના અડધા માપ પણ કેવા થાય? સરખા થાય. તો 1/2 ABC 1/2 ACB પણ કરી શકાય. ક્લિયર? સમજ્યા હવે? બરોબર. માટે આ થયું. હવે પક્ષમાં શું કીધું છે કે ખૂણો B અને ખૂણા C ના દ્વિભાજકો એકબીજાને O માં છેદે, તો આપણે એ લખી દઈએ. તો લખશું OB અને OC એ અનુક્રમે ખૂણો B અને ખૂણો C નો દ્વિભાજક છે. એટલે કે ખૂણો ABO બરાબર ખૂણો OBC બરાબર 1/2 ખૂણો ABC થાય. તથા ખૂણો ACO બરાબર ખૂણો OCB બરાબર 1/2 ખૂણો ACB થાય. ક્લિયર મિત્રો? હવે દેખો મિત્રો, ખૂણો OBC બરોબર, આ બંને તો કેવા છે? સરખા છે. તો આ અહીંયા આપણને શું લખ્યું કે 1/2 ABC ને 1/2 ACB આ બંને કેવા છે? સરખા છે. તો આ ચારે ચાર પણ એકબીજાને કેવા થઈ જાય? સરખા થાય. માટે ખૂણો ABO બરાબર ખૂણો OBC બરાબર ખૂણો ACO બરાબર ખૂણો OCB. ક્લિયર? શું કહેવા માંગે છે કે જો ખૂણો B અને ખૂણો C સરખા હોય તો એના અડધા માપ પણ કેવા થાય? સરખા થાય. એટલે કે ચારે ચાર ખૂણા કેવા થાય? સરખા થાય. તો હવે આગળ જોઈએ તો લખશું કે ત્રિકોણ OBCમાં ખૂણો OBC બરાબર ખૂણો OCB હોવાથી મતલબ આ બંને ખૂણા સરખા હોવાથી તો આપણે લખશું કે OB બરાબર OC થાય. અને આવું કેમ થાય? તો પ્રમેય છે કે સમાન ખૂણાની સામેની બાજુ કેવી હોય? ત્રિકોણમાં બે ખૂણા સમાન હોય તો એની સામેની બાજુ કેવી હોય? સમાન જ હોય. ક્લિયર મિત્રો? હવે આગળ જોઈએ કે અહીં તો આપણને જે આ પહેલું માંગેલું ને OB બરાબર OC એ સાબિત થયું. પરિણામ 1 આપી દીધા ને. હવે આગળ શું કીધું કે એનો દ્વિભાજક એવો છે એ સાબિત કરવાનો છે. તો લખશું અહીં 1/2 ખૂણો ABC બરાબર 1/2 ખૂણો ACB બરોબર. આ પર જે લખેલું એ હોવાથી આપણે લખી શકીએ કે ખૂણો ABO એટલે કે આ ઉપરનો ખૂણો અને બરાબર ખૂણો ACO થાય. એટલે કે આ બંને ખૂણા કેવા છે? સરખા થાય. હવે આ એક સાબિત કર્યું. હવે કેમ કર્યું આગળ જોઈએ, કારણ કે આપણે બંને ત્રિકોણ શું કરવાના છે? એકરૂપ કરવાના છે. હવે બે ત્રિકોણ કયા? તો ત્રિકોણ ABO એટલે કે આ ત્રિકોણ અને ત્રિકોણ ACO એટલે કે આ ત્રિકોણ. બંને ત્રિકોણમાં જોઈએ તો લખશું અહીંયા નીચે લખીએ કે ત્રિકોણ ABO અને ત્રિકોણ ACO માં હવે બંને ત્રિકોણમાં સરખું શું છે? તો કે AB બરાબર AC પક્ષ મુજબ
ત્યારબાદ ખૂણો ABO બરાબર ખૂણો ACO થાય, બરોબર, અને OB બરાબર OC, પરિણામ 1 મુજબ. માટે શું થશે કે બાખુબા મુજબ ત્રિકોણ ABO એકરૂપ ત્રિકોણ ACO થાય. મતલબ આ બંને ત્રિકોણ કેવા થયા કે આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. ક્લિયર મિત્રો? બંને ત્રિકોણ એકરૂપ હોય તો તમે લખી શકો કે ABAO અને CAO બંને ખૂણા કેવા છે? સરખા છે. તો લખીએ કે માટે ખૂણો BAO બરાબર ખૂણો CAO CPCT મુજબ કેવા છે? સરખા છે. હવે મિત્રો દેખો કે BAO અને CO બંને કેવા છે? આસન્ન કોણ છે. આસન્ન કોણ બંને ભેગા થાય એટલે કયો BAC બને. તો લખશું કે પરંતુ ખૂણો BAO વત્તા ખૂણો CAO બરાબર ખૂણો BAC થાય. શું છે? આસન્ન કોણ. ક્લિયર? આસન્ન કોણ છે. હવે પરંતુ બંને ખૂણા કેવા છે? સરખા છે, બરોબર. તો આપણે લખીએ કે BAO બરાબર ખૂણો CAO, બંને ખૂણા સરખા હોવાથી બંનેનું માપ પણ કેટલું થશે? BAC જેટલું થાય, બરોબર. અડધા ખૂણા મતલબ 1/2 BAC જેટલું થાય. હવે આને ગણતરી કરવી હોય તો કે ભાઈ આની જગ્યાએ હું BAO લખી દઉં 2 BAO અને 2 ને બરાબરની સામે તો 1/2 BAC થઈ જશે, બરોબર. ગણતરી એકવાર કરવી હોય તો અહીંયા સાઈડમાં આપણે કરી લઈએ. તો અહીંયા આની ગણતરી આ જવાબ કેવી રીતે આવે જોઈએ? BAO વત્તા ખૂણો COA બરાબર શું છે? તો ખૂણો BAO બરાબર ખૂણો BAC, માટે 2 ખૂણો BAO બરાબર ખૂણો BAC, માટે ખૂણો BAO 2 ને બરાબરની સામે રહે તો 1/2 ખૂણો BAC થાય. અને BAO અને COA કેટલા છે? કેવા છે? સરખા છે. માટે CAO બરાબર પણ શું થાય? 1/2 BAC થાય. એટલે આપણે અહીંયા આ જે જવાબ છે ડાયરેક્ટ અહીંયા શું લખી દીધો છે, બરોબર. આ જે મિત્રોને સમજ ના પડે ને એમના માટે આ લખ્યું છે, બાકી આની કોઈ જરૂર છે નહીં. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણે લખી શકશું કે BAO બરાબર CO બરાબર 1/2 BAC હોવાથી લખીએ કે આથી AOA ખૂણા A નો દ્વિભાજક છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો દાખલા નંબર 4 પૂર્ણ થાય છે. મિત્રો હવે પછીના 3 જે પ્રમેય છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. મિત્રો જો તમે હજુ પણ મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ઝડપથી કરજો કે જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ સુધી ઝડપથી પહોંચતા રહે. આભાર મિત્રો.